અત્યારમાં આપણે પાળિયું બાંધવા માટે આવી ગયા છીએ। આ 2 દિવસમાં પાવાનું છે એટલે આમાં જો પાળિયું બાંધવાની બાકી છે એટલે આમાં પાળિયું બાંધવા આવી ગયા છે। તો મિત્રો અમે બંને ભાઈ દાબેલી ખાવા માટે આવી ગયા। તો મિત્રો અત્યારે ગાયો માટે ચારો વાટવા માટે આવી ગયા છીએ બંને જણા। એક પોટકો થયો છે, લહેડ પડાઈ દો। 8000 સબસ્ક્રાઇબર પૂરા થઈ ગયા, બીજું કોઈ તો કોંગ્રેચ્યુલેશન। જય માતાજી મિત્રો, તો સ્વાગત છે તમારું ફરી એકવાર આજના આપણા નવા વ્લોગ વિડીયોમાં। તો મિત્રો અત્યારે આપણે વ્લોગની શરૂઆત કરી છે ખેતરમાં અને અત્યારમાં આપણે પાળિયું બાંધવા માટે આવી ગયા છીએ। આ 2 દિવસમાં પાવાનું છે એટલે આમાં જો પાળિયું બાંધવાની બાકી છે એટલે આમાં પાળિયું બાંધવા આવી ગયા છીએ ને અત્યારે 9 વાગી ગયા છે ને ધુમ્મસ પણ હજુ સુધી એટલું પડી રહ્યું છે, જોઈ શકો છો તમે। તમારા બાજુ કેવું ધુમ્મસ છે? તો અત્યારમાં બંને ભાઈ પાળિયું બાંધવા માટે આવી ગયા છીએ અને આખું હજુ બાંધવાનું બાકી પડ્યું છે। હજુ એક ને એક નાખી છે, એક જ ને એક હજુ તો બાંધી છે, હજુ બાકી જ છે બધું બાંધવાનું। બોલ તને તો મિત્રો અમે બંને ભાઈ દાબેલી ખાવા માટે આવી ગયા। ચીકણીમાં બંને ભાઈ દાબેલી ખાવા માટે આવી ગયા છીએ। તમારે ખાવી હોય તો આવી જાઓ, તમારા ઓલું પણ મંગાવી લઈએ। તો મિત્રો અત્યારે ગાયો માટે ચારો વાટવા માટે આવી ગયા છીએ બંને જણા। એક પોટકો થયો છે, લહેડ પડાઈ દો, લહેડ। એક પોટકો થયો છે ને હજુ વાટવાનું બાકી છે, વાટીશ ને મિત્રો। આજે તો અમે બંને જણા થરે ગયા હતા એટલે આખો દિવસ જ ત્યાં નીકળી ગયો છે ને અત્યારે ચાર વાટવા માટે આવ્યા હતા। એક પોટકો કરીને જાય છે ને હજુ એક હજુ વાઢવો પડશે રચકાનો। અને માહીને બધા થરે ગયા હતા એટલે માહી રમવા માટે શું લાવી હે? બોલ બોલ શું લાવી દે? શું લાવી દે? બોલ આગરે। અને હવે ઢોરા બદલવાનો ટાઈમ થઈ ગયો છે એટલે ઢોરા બદલીએ છીએ। તો મિત્રો ઘરે આવી ગયા છે ને હાર્દિક ભાઈ રમી રહ્યા છે। શું કરે હેરો? એ શું કરે? પડી જવાય, પડી જવાય। અને આ બાજુ માહી બેન ફોન જોઈ રહ્યા છે ને ગોદડા ફરીથી બનાવવાના એટલે રૂફે દે છે। મિત્રો અત્યારે વાગી ગયા છે સાંજના 6 અને અત્યારે ગાયને નિરાણ પણ કરી દીધું છે ચારાનું। જે દોવાલે છે તેમને રચકો વાઢીને નાખ્યો છે અને બીજાને પૂળા નાખ્યા છે। તો મિત્રો વ્લોગ બનાવવામાં શરમાવાનું ના હોય, તમે પણ વ્લોગ બનાવવાનું ચાલુ કરી દો। વ્લોગ બનાવવા કંઈ અઘરા નથી, જે આખો દિવસનું તમે કામ કરો છો તેમનો વિડીયો ઉતારવાનો છે, તેમાં થોડું ઘણું એડિટિંગ કરી અને યુટ્યુબ અને ફેસબુક કે ઇન્સ્ટાગ્રામમાં તે વિડીયો અપલોડ કરવાના હોય છે। તેમાં લોકોથી કંઈ શરમાવાનું ના હોય। અમે તો હવે બનાવીએ જ છીએ અને અમારા દરરોજ વ્લોગ આવતા હોય છે, તમે જોતા જ હશો।
તમે પણ વ્લોગ બનાવવાનું સ્ટાર્ટ કરી દો. કાલથી એટલે કે કાલથી નવું વર્ષ એટલે કે 2026 બેસવા જઈ રહ્યું છે. તો તમે કાલથી જ શરૂઆત કરી દો નવા વ્લોગ બનાવવાનું. છવીમાં તમને પણ સફળતા મળી શકે છે. એટલે વ્લોગ બનાવવામાં શરમ નહીં રાખવાની કોઈની. મિત્રો, તમારી પાસે પણ એન્ડ્રોઈડ ફોન હશે અને તમે સોશિયલ મીડિયા એટલે કે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ જોવા માટે ટાઈમ બગાડો છો. તમે પણ વ્લોગ બનાવવાનું સ્ટાર્ટ કરી દો હવેથી. તમારો વિડીયો પણ કોઈક દિવસ વાયરલ થઈ શકે છે અને તમે પણ સોશિયલ મીડિયા દ્વારા ઇન્કમ ચાલુ કરી શકો છો. તો આજે જ તમે વ્લોગ બનાવવાનું ચાલુ કરી દો મિત્રો. નકામો તમે ટાઈમ યુટ્યુબ, ફેસબુક કે ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ જોવામાં ટાઈમ બગાડો છો. તે તમારો ટાઈમ વેડફશો નહીં અને તેનો સદુપયોગ કરો. અને તમારી પાસે એન્ડ્રોઈડ ફોન હશે તેનાથી વિડીયો બનાવવાનું એટલે કે વ્લોગ બનાવવાનું ચાલુ કરી દો મિત્રો. 8,000 સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા, બીજું કોઈ નહીં. તો કોંગ્રેચ્યુલેશન ભાઈ. આમની ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. ચેનલનું નામ શું બતાવી દો ભાઈ? મહેશ ઠાકોર. 8,480 પ્લસ સબસ્ક્રાઈબર છે ભાઈને. અને કાલથી ભાઈ આ ભાઈ પણ વ્લોગ ચાલુ કરી રહ્યા છે. તેમના વ્લોગ જોવાનું ભૂલશો નહીં. વાઈફ ને બંનેના સાથે વ્લોગ આવશે. હા, લાઈફસ્ટાઈલ વ્લોગ આવશે. ડેઈલી વ્લોગ આવતા રહેશે. દરરોજ નાખીશ ને? ડેલી. તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો પહેલાં. તો મિત્રો, અત્યારે વાગી ગયા છે 7:30 અને બપોરે આપણે નથી જમીને અત્યારે જમવા બેસી ગયા છીએ. અને અત્યારે બનાવ્યું છે ફુલાવરનું શાક અને બપોરનું છે સેવાનું શાક અને આમાં છે છાશ અને ખાવાની રોટલી છે. મિત્રો, જમવું હોય તો આવી જાઓ, જમવાનું ચાલુ જ છે. કેવું બનાવ્યું છે ફુલાવરનું શાક જોઈ લો. તો મિત્રો, અત્યારે તો આપણે સેવાનું ખાઈએ છીએ. કેવું બન્યું છે? બપોરનું છે શાક. અને મળીએ છીએ પછી તમને જમીને. તો મિત્રો, અત્યારે વાગી ગયા છે 9:30 અને અત્યારે બધા સૂઈ ગયા છે. તો મિત્રો, આજનો અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરીને તમારા મિત્રોને શેર કરી દેજો. અને ચેનલ પર પહેલી વાર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીશું કાલે એક નવા જ વિડીયો સાથે. બધાને જય માતાજી, જય સીતારામ બાપા.